નમસ્તે દર્શક મિત્રો, એડ એપિસોડ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। જરા સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી થતા ચાર્જ સંભાળ્યો હતો। જાડેશ્વર હાઈવે પાસે ખુલ્લી ગટરમાં ખાબકી ગયેલી ગાયનું રેસ્ક્યુ કરાયું હતું। ગાયને બહાર કાઢવા માટે ગટરનું નાળું તોડવું પડ્યું। નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે તાજેતરમાં 6 મહિના પહેલા જ માર્ગ બનાવ્યો હતો, જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે, જેના પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। માર્ગ ઉપર પડેલા ખાડાઓને પગલે અકસ્માતની શક્યતાઓ સેવાઈ રહી છે, જે ખાડાઓમાં વેપારીઓએ જાતે જ ખાડા પૂરો અભિયાન શરૂ કર્યું હતું। તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી। બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં ગ્રામ પંચાયતના સત્તાધીશો નકામ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠાવી છે। શ્રી અબ્દુલ આઝાદ, આ નેત્રંગ ગામનો આ રોડ છે, 6 મહિના પહેલાં બનેલો, તેના ખાડા પડી ગયા છે મોટા, અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય, આ સ્કૂલનો રસ્તો છે, મેન રોડ છે, તો બી એની કોઈ દશા એની દશા છે જોઈ લો। સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી, ગ્રામ પંચાયત એનું કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી। એ જ રીતના ત્યાં ગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં, કે પંચાયત આપવા માટે તૈયાર નથી। ભરૂચ જિલ્લામાં 3 દિવસીય ટ્રાફિક ડ્રાઈવ ઉપાડવામાં આવી છે, જેના ભાગરૂપે નર્મદા મૈયા બ્રિજ નજીક ખાસ ચેકિંગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા હતા। ટ્રાફિક નિયમોનું ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા। વાહન દસ્તાવેજો અને હેલ્મેટની ખાસ ચેકિંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા વાહન ચાલકોને સાવચેતી રાખવા સૂચનો કરાયા છે। ડ્રાઈવ દરમિયાન સેંકડો વાહનોની તપાસમાં વાહન ચાલકો સ્પીડમાં વાહનો હંકારતા હોવાનું પણ સામે આવ્યું છે। ડ્રાઈવ દરમિયાન સેંકડો વાહન ચાલકોને દંડ કરવામાં આવે છે। ટ્રાફિક શિસ્ત અને જનજાગૃતિના અભિયાનો પણ ચલાવવામાં આવ્યા છે। ભવિષ્યમાં આવી કાર્યવાહી નિયમિત રીતે કરવામાં આવનાર હોવાનું પણ પોલીસે કહ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી પ્રથમ સિઝનમાં છોડવામાં આવતા નર્મદા નદીમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે। ત્યારે સરદાર સરોવરના ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને અંદાજે 4,36,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાની માહિતી વચ્ચે નર્મદા નદીમાં પણ પાણીની આવક થતાં બે કાંઠે વહેતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નર્મદા નદીના પટમાં પણ પશુપાલકોને અવરજવર ન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। શ્રી પરશુરામ સંગઠને તેમના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ પાસે જ ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની અને આ પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો। આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોર્પ્સના નવનિયુક્ત પ્રમુખ જાહ્નવી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, જાણીતા મૂર્તિકાર દિવ્યેશ જગતાપ, યુનિયન સ્કૂલના આચાર્ય વિજયસિંહ સિંધા, વસંતભાઈ વલવી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત સહિતના હોદ્દેદારો પણ જોડાયા હતા। શ્રી પરશુરામ સંગઠન 11 વર્ષ પૂરા કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યું છે, જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજના બાળકો કાલનું ભવિષ્ય છે, જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે। માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજરોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે, જેમાં અંદાજિત 40 જેટલા બાળકોએ ભાગ લીધો છે। ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં હોટેલ સરોવર સામે આવેલા ગાયત્રી મંદિર રોડ પર હાઈવે નજીક ખુલ્લી ગટરમાં ગાય પડી જતા હલચલ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ભરૂચના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી।
ફાયર સ્ટાફે ભારે જહેમત કરીને ડ્રેનેજ ચેમ્બરનું મોકા પર બ્રેકર વડે તોડી કાઢ્યું હતું અને ત્યારબાદ જેસીબી મશીનની મદદથી ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. જેસીબીની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ ઘટનાઓથી ખુલ્લી ગટરના ખતરાને મુદ્દે તંત્ર બેદરકાર હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ જનરલ ડિવિઝનલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ નૂરજહાં મોહમ્મદ સલીમ એન્જિનિયર વય મર્યાદાને કારણે 33 વર્ષની દીર્ઘકાલીન સેવા બજાવીને 31/7/2025ના રોજ સેવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટનો હોદ્દો સ્વીકારીને HR વિભાગની ખૂબ જ જટિલ અને હંમેશા સત્તાધીશો અને કર્મચારીઓ વચ્ચેનો ઔદ્યોગિક સંબંધોની સમતુલા જાળવવાની કામગીરી ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક પાર પાડીને એક સ્ત્રી કર્મચારી તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું છે. તેમના સમગ્ર ફરજકાળ દરમિયાન તેમના દ્વારા ક્યારેય પણ બિનજરૂરી વિવાદ ઉપસ્થિત કરવામાં આવેલ નહીં. તેઓ ખૂબ જ મળતાવડા સ્વભાવના તેમજ કર્મચારીઓના આદર પાત્ર હતા. ફરજકાળ દરમિયાન વિવિધ વિભાગોમાં ખૂબ જ સફળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. તેઓએ અધિકારીઓ સાથે સુમેળભર્યું અનુકૂલન સાધીને ખૂબ જ સાહજિક રીતે કર્મચારીઓ સાથે એક ટીમની ભાવનાથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી. 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિમલ જેઠવા અને તેમની ટીમે વિધિવંત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, સેક્રેટરી તરીકે નિલેશ પટેલ, ટ્રેઝર તરીકે ચંદુલાલ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે PR રાવ અને ભરત પટેલની વરણી કરવામાં આવી હતી. તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવાએ પણ કહ્યું હતું કે સારી કામગીરી કરી સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર મોડલ બને તેવા પ્રયાસો કરવામાં આવશે અને ઉદ્યોગો સાથે રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવનાર છે. આજના રોજ તારીખ 1/8/2025ના રોજ જે મને અને અમારી ટીમને જે એસોસિએશનના પદાધિકારી તરીકે નિમણૂક થઈ છે એ બદલ હું તમામ ઉદ્યોગકાર મિત્રોનો આભાર માનું છું. મેનેજિંગ કમિટીનો આભાર માનું છું. સવિશેષ જણાવવાનું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લગભગ 48 વર્ષથી કાર્યરત છે. ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા, એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનો હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે. આશા રાખીએ કે આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી થતા ચાર્જ સંભાળ્યો હતો. જાડેશ્વર હાઈવે પાસે ખુલ્લી ગટરમાં ખાબકી ગયેલી ગાયનું રેસ્ક્યુ કરાયું હતું. ગાયને બહાર કાઢવા માટે ગટરનું નાળું તોડવું પડ્યું. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.